રહેશે। જય ગણેશ। જી, ખાસ કરી આજે દિન વિશેષમાં દર્શક મિત્રો માટે ખાસ શું છે? આજે વૈષ્ણવોની આજે જેને કહેવાય ને કે ભાઈ આજે દેવપોઢી એકાદશી એ આજે ઉજવે છે, જેના કારણે આજે આજથી ચાતુર્માસની શરૂઆત થાય। બીજું આજે વિછુડો છે, તો વિછુડો એટલે શું? પહેલા તો વસ્તુ આ જાણવી જોઈએ આપણે કે વિશાખા નક્ષત્રના છેલ્લા ચરણમાં જ્યારે ચંદ્ર પ્રવેશ કરે ત્યારથી વિછુડાની શરૂઆત થતી હોય છે, અને આપણને બધાને ખબર છે કે વિછુડો સારા કાર્યમાં લેવાતો નથી। અને અનુરાધા નક્ષત્રના જે 4 ચરણ છે, વિશાખા નક્ષત્રનું છેલ્લું ચરણ છે અને જ્યેષ્ઠા નક્ષત્રના 4 ચરણ, આ કુલ જ્યારે બધા 9 ચરણ ભેગા થાય ત્યારે એક રાશિ બને છે, જેને આપણે વૃશ્ચિક રાશિ કહીએ છીએ, જે આજની રાશિ છે। તો આ વૃશ્ચિક રાશિ એ ચંદ્રની નીચની રાશિ છે। ચંદ્ર વૃષભ રાશિમાં જો ઉચ્ચનો બનતો હોય તો વૃશ્ચિક રાશિમાં નીચનો બને છે, જેના કારણે ચંદ્રને પોતાનું બળ મળતું નથી। તો ચંદ્રમાં મનસો જાતઃ, જે મનુષ્ય ચંદ્રના કારણે, બુદ્ધિમત્તાના કારણે, મનના તરંગોના કારણે જે ઓળખાય છે, એ ચંદ્ર આજે નબળો બનતો હોવાના કારણે સારા કાર્યો માટે આ યોગના દર્શન એ આપણને ખોટા બનાવવા છે। અને એટલા માટે એમ કહેવાય છે કે જ્યારે વિછોડો હોય ત્યારે અમુક પ્રકારના કામ ન કરીએ એ આપણા માટે વધારે સારું છે। અને દરેક વ્યક્તિઓ હવે તમને ખબર છે કે ભાઈ આપણે કંઈક મુહૂર્ત કાઢીએ અને કદાચ મુહૂર્તમાં ક્યાંક વિછોડો આવી જતો હોય તો યજમાન હવે તો સામેથી કહે છે કે મહારાજ હવે આમાં તો વિછોડો છે। એને ખબર નથી કે વિછોડો ક્યાં લેવાય, વિછોડો ક્યાં ન લેવાય, પણ એને એટલી ખબર છે કે વિછોડો આવતો હોય ત્યારે કોઈ પણ સારા માંગલિક પ્રસંગો અથવા ગમે તે પ્રસંગો ન થાય। પણ મિત્રો એમાં પણ એક અપવાદ છે। આપણે કહીએ ને કે પગનો વિછોડો છે, પેટનો વિછોડો છે અને માથાનો વિછોડો છે। વિશાખા નક્ષત્ર શરૂ થાય એટલે માથાનો વિછોડો કહેવાય। અનુરાધા નક્ષત્રમાં જ્યારે ચંદ્રનો પ્રવેશ થાય, અનુરાધા નક્ષત્ર વર્જિત નથી, અનુરાધા નક્ષત્રને શ્રેષ્ઠ નક્ષત્ર માનવામાં આવે, અને એટલા માટે એમ કહેવાય કે સમય દરમિયાન આપણી ગામઠી ભાષામાં સમજાવવા માટે એમ કહેવામાં આવે છે કે ભાઈ આ દિવસે ચાલે, કારણ કે પેટનો વિછોડો નુકસાન કરતા નથી, આવું દરેકને ખબર હોય કે પેટનો વિછોડો નુકસાન ન કરે। એ આપણા જ્યોતિષીય સિદ્ધાંત પ્રમાણે જો જોવા જઈએ ત્યારે અનુરાધા નક્ષત્ર એ પવિત્ર નક્ષત્ર માનવામાં આવ્યું છે, માંગલિક પ્રસંગોમાં એ વર્જ્ય નથી। માટે અનુરાધા નક્ષત્ર દ્વારા આપણને એ યોગ નડતો ન હોવાના કારણે આપણે પેટનો વિછોડો કહી અને આ સમય દરમિયાન સારા કર્મ કરવા હોય તો કરી શકાય। બાકીનું જે છેલ્લું ચરણ જે છે જ્યેષ્ઠા નક્ષત્રના 4 ચરણ, એમાં તો જ્યેષ્ઠા નક્ષત્રમાં તો જેનો જન્મ થાય તેવા જાતકોને વિધિ પણ કરાવવી પડે છે। આટલું દૂષિત નક્ષત્ર હોવાના કારણે આ 3 નક્ષત્રનો સમાગમ એટલે આજનો દિવસ અનુરાધા નક્ષત્ર છે। અનુરાધા નક્ષત્રમાં સારા કર્મ કરવા હોય તો વાંધો નહીં, બાકી સામાન્ય રીતે વિછોડાની અંદર કોઈ સારા કર્મ થતા હોતા નથી। જય ગણેશ। જી, આચાર્યજી આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે પાટણથી। હેલો 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 જી, જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો? મારા પુત્ર માટે પૂછવું છે। જન્મ તારીખ છે 21/5/1987 જી, અને જન્મ સમય છે બપોરે 12:07 મુંબઈ। જી, શું સવાલ છે આપનો? એ અત્યારે એનિમેશન નું કરે છે, તો એને એમ કે ક્યારે એને જોબ મળે એવું છે, કેવી જોબ મળશે? ક્યાં કેટલું ભણ્યો અત્યારે? હાલે એનિમેશન નો કોર્સ કરે છે, આજે ફિલ્મ એનિમેશન ને આવે છે ને, બોમ્બેમાં છે, મુંબઈ કરે છે? હા, મુંબઈ કરે છે। એનિમેશનના કોઈ પણ જ્યારે ફિલ્ડ સાથે જ્યારે સંકળાવું હોય ત્યારે જન્મકુંડળીમાં શુક્ર પ્રબળ હોવો જરૂરી છે। તો શુક્ર, સૂર્ય અને બુધનો દ્વિદ્વાદશક યોગ હોવાના કારણે કોઈ પણ પ્રકારના એનિમેશન ફિલ્મોમાં અથવા તો જેમાં કાર્ટૂન બનતી હોય કોઈ પણ પ્રકારની ફિલ્મોની અંદર એને સારી સફળતાના યોગો દેખાઈ રહ્યા છે। નજીકનું ભવિષ્ય એના માટે ખૂબ જ પ્રબળ છે। પણ એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવી પડશે, 8મા સ્થાનની અંદર રાહુ મહારાજ ગુરુ સાથે જોડાયેલા છે। હંમેશા વિદ્યાની અંદર ગુરુની પ્રબળતા પણ એટલી જ જોવાતી હોય છે, જેટલી ગુરુ પ્રબળ કુંડળીમાં એટલી જ એની વિદ્યા એની ડેવલપ થતી હોય છે। તો ગુરુ જ્યારે ખાડાના સ્થાનમાં છે ત્યારે એક જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે દર ગુરુવારે તમારું બાળક ચણાની દાળનું ભોજન કરી અને દિવસની શરૂઆત કરે, એક વસ્તુ તમારે આ ધ્યાનમાં રાખજો। બીજું એ દર ગુરુવારે બને તો પીળા વસ્ત્ર વધારે એ પહેરવાનો આગ્રહ રાખે, એવું પણ તમે એના માટે ધ્યાન રાખજો। કદાચ સમયની અનુકૂળતા હોય અને બાળકને ફાવતું હોય તો ગુરુનું એક રત્ન આવે છે પોખરાજ, એ પોખરાજ ગળામાં અથવા તો હાથમાં વીંટી બનાવી અને પણ જો એને પહેરાવવામાં આવશે તો પણ એના ક્ષેત્રની અંદર ખૂબ જ સારું ડેવલપમેન્ટ। કદાચ તમને એવું થોડું લાગતું છે કે ચડતી પડતી એની રહ્યા કરે છે, ઘડીકમાં એ ખૂબ આગળ જાય છે, ઘડીકમાં એ પાછો પડે છે અને પોતાના ફિલ્ડની અંદર ન્યાય નથી આપી શકતો, તો એવા સમયે આ બૃહસ્પતિનો રત્ન એને એક આકર્ષક પ્રોત્સાહન આપશે અને એના કારણે એ તમારું બાળક આગળ વધી શકશે અને ખૂબ જ સારી પોતાની કેરિયર બનાવશે અને એના દ્વારા સારા પૈસા કમાવી શકે તેવા સુંદર યોગો બની રહ્યા છે। લગ્નેશ એનો સૂર્ય કેન્દ્રમાં હોવાના કારણે આત્મબળ પ્રબળ છે, જે પ્રમાણે એ વિદ્યા અભ્યાસ માટે એને પ્રવિષ્ટ થયો છે, જે પ્રમાણે એને પ્રવેશ કરીને આગળ વધ્યો છે, તમારું બાળક ખૂબ જ હોશિયાર છે અને ખૂબ જ આગળ વધશે। જય ગણેશ। જી, આચાર્યજી રાશિફળ વિશે વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો વિશે આપ શું કહેશો? રાશિ જેની મેષ હોય, અલય જેના અક્ષર હોય એવા જાતકો માટે કૌટુંબિક બાબતોમાં તણાવ આજના દિવસ માટે થોડો ઓછો થાય તેવી દેખાય છે। માનસિક અશાંતિનો થોડોક અનુભવ જે ભૂતકાળમાં હતો એ આજના દિવસ માટે ઘટે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે મિત્રો। આર્થિક બાબતોની અંદર સારો સુધારો જોવા મળશે। ધંધાકીય પ્રવાસ તમને લાભદાયી નીવડી શકે આવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। બાળકોની તબિયતની બાબતમાં થોડીક ચિંતા આજના દિવસ માટે રહેશે।
પણ ચિંતા કરવાનું કોઈ કારણ એટલા માટે નથી કે આજે મહાદેવજીની પૂજા કરી તુલસી દળ લઈ ભગવાન નારાયણને ચડાવી અને જો પ્રાર્થના કરવામાં આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવામાં આવે, સમસ્યાઓ ઓછી થાય અને સારી શક્તિનું સર્જન થાય. વાત કરીએ વૃષભ રાશિની. બહુ જેના અક્ષર છે આવા જાતકો માટે આવક કરતા જાવક જ્યારે વધે ત્યારે માણસ પરેશાન થતો હોય છે અને એ પરેશાની આજના દિવસ માટે થોડીક અનુભવાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. શેર બજારને લગતા કોઈ પણ પ્રકારના આપ કામકાજ કરી રહ્યા છો તો સારા લાભની શક્યતાઓ દેખાય છે. ધાર્મિક પ્રવાસ અથવા તો પર્યટનના યોગો બની રહ્યા છે. યાત્રા પ્રવાસ કરવાવાળા વ્યક્તિઓને અથવા યાત્રા પ્રવાસનું આયોજન કરવાવાળા વ્યક્તિઓને આજનો દિવસ સારો રહેશે. ધાર્મિક પ્રવાસના યોગ સાથે સાથે ઘરેલું કામકાજની અંદર પણ સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. બીજાની વાતોમાં વિશ્વાસ રાખીને જો આગળ વધશો તો કદાચ કોઈક માણસ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણા માટે સારો વિચાર અને સારો સંકલ્પ લઈને આવ્યો હોય અને સારા સંકલ્પને આપણે ગ્રહણ કરીએ તો આપણું પણ મતિ ફરી જાય અને આપણને પણ સારા પરિણામોની પ્રાપ્તિ થાય તેવા યોગ દેખાશે આજના દિવસ માટે. મિથુન રાશિ. ક, છ અને ઘ જેના અક્ષર છે આવા જાતકો માટે મિત્રો બીજી બધી બાબતોમાં તો ધ્યાન ખૂબ આપી રહ્યા છીએ. આપણે બીજા જે કામ કરતા હોય એમાં ધ્યાન આપતા હોય, બીજા જે વર્તણૂક કરતા હોય એમાં ધ્યાન આપતા હોઈએ. ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે આપણા જ કામની અંદર ધ્યાન નથી આપી શકતા. આજના દિવસ માટે તરફ ધ્યાન રાખવું પડશે. આ પ્રમાણે કામકાજમાં વધારે ધ્યાન આપીને કામકાજ કરજો, સારી સફળતા મળશે. નવા કોઈ પણ પ્રકારના કામકાજ હાથમાં લેવાના હોય તો આજના દિવસ માટે લાભ થાય. ભાગીદારોથી સુંદર સહયોગ અને એના દ્વારા સુંદર સફળતા પણ પ્રાપ્ત થશે. કામકાજની અંદર પણ રાહત અનુભવી શકાય તેવા યોગો ચંદ્રબળ પ્રમાણે તમારી રાશિમાં જે નિર્માણ થયેલા છે. જય ગણેશ. જી આચાર્યજી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 હેલો. જી, જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. જન્મ તારીખ છે 5/9/1990 અને સાંજે 9 થી 10 વાગ્યાની વચ્ચે અને જામનગર. જી, શું સવાલ છે આપનો? મારે છે ને હમણાં ટેટની પરીક્ષા 20 તારીખે આવે છે, તો એમાં શું રિઝલ્ટ આવશે અને લગ્નના યોગ ક્યારે છે, કેવું પાત્ર મળશે એમ? સામાન્ય રીતે બેન, જ્યારે આપણે જન્મકુંડળી બનાવતા હોઈએ ત્યારે સમયને આપણે આધાર રાખતા હોઈએ છીએ. જ્યારે પણ આંખ નબળી થાય અને ચશ્માવાળાને ત્યાં આપણે બતાવવા જઈએ, ચશ્માવાળાએ કોઈ દિવસ આપણને એમ કીધું કે તમારે 2.5 થી 3 નંબર હશે, 4 થી 5 નંબર હશે, 2 થી 2.5 નંબર હશે? ના, એ એમ કે 2.5 નંબર છે, 2.3 નંબર છે, 2.2 નંબર છે. અને એ પ્રમાણે જ જ્યારે કાચ ફિટ કરે ત્યારે આપણને ચોખ્ખું દેખાતું હોય છે. તો ક્લિયર એટલું બધું ભવિષ્યનું ફળકથન તો કદાચ ન કરી શકાય, પણ 68 તો તમારા 1 કલાકના વેરિએશન પ્રમાણે જો લેવા જઈએ તો ધન રાશિનો શનિ તમારો ભાગ્યસ્થાનમાં બેઠેલો છે, એટલે લાંબા ગાળાનો ગ્રહ હોવાના કારણે કદાચ એના આધારે આપણે કહી શકીએ તો તમારું ભાગ્ય પ્રબળ છે. જે પરીક્ષા આપો છો થોડી મહેનત વધશે, કારણ કે હંમેશા શનિ મહારાજ જે ક્ષેત્રમાં બેઠા હોય ત્યાં મહેનત વધારે કરાવડાવતા હોય છે, પણ પરીક્ષાનું જે રિઝલ્ટ આપે એ બહુ પાવરફુલ આપતા હોય છે. આ શનિ મહારાજનો એક સામાન્ય નિયમ છે. તો એ શનિ મહારાજ તમને આશીર્વાદ રૂપે બને તેવી શક્યતાઓ દેખાય છે. વાત દાંપત્ય જીવન એટલે કે લગ્ન યોગની વાત છે. તો ગુરુ મહારાજ કર્ક રાશિના 4થા સ્થાનમાં છે, 10મા સ્થાન પર પૂર્ણ દ્રષ્ટિ કરે, જ્યાં રાહુ બેઠેલો છે મકર રાશિમાં. તો લગ્ન જીવનનું સારું સુખ તમને પ્રાપ્ત થશે. લગ્નેશ પણ તમારો મંગળ વૃષભ રાશિમાં ધન સ્થાનમાં બેઠેલો છે. પરિવાર પણ ખૂબ જ ઊંચો, ખાનદાન પણ ઊંચું મળશે, છોકરો ભણેલો મળશે. તુલા રાશિ, ધન રાશિ અને મીન રાશિના જાતક સાથે જો વ્યભિચાર થાય, ખાસ કરી કન્યા રાશિ સાથે પણ જો વ્યભિચાર થાય તો લગ્ન જીવનમાં ખૂબ જ સારી સુખાકારી મળશે. શનિ અથવા મંગળ દોષકારક નથી, માટે સમયસર લગ્ન થઈ જાય તેવા પણ સંજોગો તમારી જન્મકુંડળીમાં બની રહ્યા છે. જય ગણેશ. જી આચાર્યજી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો, આપને એક ખાસ વાત જણાવવાની કે તારીખ 12 જુલાઈ અંતર્ગત ગુરુ પૂર્ણિમાના અંતર્ગત આચાર્યજીના નિવાસ સ્થાને ગણેશ પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવનાર છે. જો આપ તેનો લાભ લેવા માંગતા હોય તો આપ આચાર્યના ફોન નંબર પર સંપર્ક કરી શકો છો. વધુ ચર્ચા કરીશું, રોકાઈશું એક વિરામ. यूनिनॉर लिया क्या? लेना तो है पर अभी मैं बिजी हूँ. अब नहीं लोगे तो कब? यूनिनॉर पे अब सभी लोकल और एसटीडी कॉल सिर्फ 25 पैसे प्रति मिनट. लाइट ब्लू ये हमारी मिसेज की गिफ्ट है. शाम तक इसमें खूब माइल दिखेगा. शाम को देखेंगे. अब इस गहरे मेल का क्या करोगे? अरे हमारी बीवी स्टार है, उनकी धुलाई दमदार है. इतने गहरे मैल के लिए नया दमदार व्हील. ये दे इतनी गहरी सफाई, इतनी गहरी सफाई. माइंड ब्लोइंग. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. જ્યારે વિવેલનું પોષણ લાવે અંદરથી નિખાર તો દુનિયા કહે स्वीट ने मीठी एवी प्यारी प्यारी सॉफ्टी जेवी विवेल किस किस विवेल किस किस विवेल किस किस
એલોવેરા અને મિલ્ક ક્રીમ સાથે રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. હવે મેળવો 4 સોપનો મલ્ટીપેક માત્ર 85 રૂપિયામાં. મારો નવો પ્રેમ બ્યુટી સોપનો નવો સિતારો. દુનિયાના સર્વોત્તમ પરફ્યુમ્સ અને મોઇશ્ચરાઇઝિંગ સિલ્ક એસેન્સ નવા લક્સમાં પહેલીવાર ખૂબસૂરત ફ્લાવર એમ્બોસિંગની સાથે એ તમને આપે મહેકતી કોમળ ત્વચા. મારો નવો પ્રેમ, નવો લક્સ સોફ્ટ ટચ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે આચાર્યજી મહેન્દ્રભાઈ પંડ્યા. જી આચાર્યજી, ખાસ કરી આપણે વાત કરીએ રાશિફળ વિશે, તો કર્કસિંહ અને કન્યા રાશિના જાતકો માટે આપ શું કહેશો? કર્ક રાશિ એટલે જેના અક્ષર ડ અથવા તો હ છે, સ્વામી જેનો ચંદ્ર છે, વાક્ષા સજ્જન સંગ પરગુણે પ્રીતિર ગુરુ નમ્રતા. કોઈ પણ નજીકનો વ્યક્તિ જ્યારે સારો સહયોગ આપતો હોય અને એ સહયોગ દ્વારા જ્યારે કાર્ય દીપી ઉઠતો હોય ત્યારે વ્યક્તિના આનંદની ઉર્મિઓ એક વધતી હોય છે. કર્ક રાશિવાળા જાતકોને આજે કંઈક આત્મીયજનોના સુખમાં વધારો થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કોઈ પણ ખોટા વિચારો મિત્રો નુકસાન કરાવી શકે છે, એ ખાસ ધ્યાનમાં રાખીને આજના દિવસ માટે તમે આગળ વધજો. બને ત્યાં સુધી ખોટા વિચારો ટાળવા માટે પ્રયત્ન કરજો. પોઝિટિવ થિંકિંગ તમારા માટે ખૂબ જ મહત્વનું બની રહેશે. આજે સંતાનોના પ્રશ્નમાં પણ વિશેષ ધ્યાન આજના દિવસ માટે આપવું પડશે. નાના નાના પ્રવાસના યોગો પણ આજના દેખાઈ રહ્યા છે. કામકાજની અંદર સારો વધારો થાય અને એના દ્વારા સારા ધન પ્રાપ્તિના યોગો તમારી રાશિ પ્રમાણે છે. સિંહ રાશિ, મ અને ટ જેના અક્ષર છે. નાના નાના રોકાણ કરવાની ઈચ્છા થાય તો તમારા માટે ખૂબ જ સરસ સમય છે આજના દિવસ માટે. મોટા કોઈ પણ પ્રકારના રોકાણ કરવાના હોય ત્યારે ધીરજથી કામની શરૂઆત કરવી તમારા માટે મિત્રો આજે ખૂબ જરૂરી બની જશે. સાથીદારોના કોઈ પણ પ્રકારના સારા કે મોટા નાના સહકાર દ્વારા જો તમે કાર્યનો આરંભ કરશો અથવા તો સાથીદારોના સહકારની અપેક્ષા રાખીને આગળ વધશો તો તમારા માટે આજનો દિવસ ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. સ્વમાન પ્રત્યે સભાન રહેવું તમારા માટે ખાસ જરૂરી છે. સ્વમાનના ભોગે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી હોય તો લાંબા ગાળે નુકસાન કરાવશે. આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો. ખોટી વાતો અને ખોટા વ્યવહાર આ બંનેથી આજના દિવસ માટે જેટલા તમે વધારે દૂર રહેશો એટલા જ સારા પરિણામો આજે તમને પ્રાપ્તિ થશે. કન્યા રાશિ, ક, ઠ અને ણ જેના અક્ષર છે આવા જાતકો માટે ધંધાની અંદર સારા લાભની શક્યતાઓ આજે કન્યા રાશિના જાતકોને દેખાઈ રહી છે. મોટા રોકાણ કરવાની ઈચ્છા થાય તો ચોક્કસ કરજો, પણ થોડીક ધીરજનો ઉપયોગ પણ આની અંદર તમારે કરવો પડશે. જીવન સાથી સાથે વધારે સમય આજના દિવસ માટે તમે પસાર કરજો, સારો લાભ થશે. પોતાની કાર્યશક્તિ પર વિશ્વાસ રાખી અને આગળ વધો. બને તો તીખા અને તળેલા ભોજનથી આજે દૂર રહેશો, કારણ કે એસિડિટી જન્ય રોગોની સંભાવનાઓ આજના દિવસે દેખાઈ રહી છે. સાચવીને કામકાજ કરજો. પહેલું સુખ તે જાતે ન રહ્યા. જય ગણેશ. જી આચાર્યજી, વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો. હા જી, જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો? મારી જન્મ તારીખ છે 27/11/64. જી. અને મારું જન્મ સ્થળ છે ઉપલેટા પાસે ટાક. જી. જન્મ સમય છે રાત્રિના 9:35. જી. શું નામ છે આપનું? મીરા. મીરાબેન, કાર્યક્રમ અમારો નિયમિત જુઓ છો? જોઉં છું. કેવો લાગે છે? બહુ સરસ. એટલો બધું આમ અમને પેલું લાગે છે ને એમ. ધન્યવાદ. મીરાબેન, આપનો પ્રશ્ન બતાવજો. પ્રશ્ન એ છે કે મારો બાબુ અત્યારે ફોરેન છે અને બિચારો મને બોલાવે છે ત્યાં, પણ મારા ગ્રહો પ્રમાણે મને વિઝા અને હું ત્યાં જઈ શકીશ, એની સાથે રહી શકીશ? સરસ તમારો પ્રશ્ન છે. બાબો જયારે બોલાવતો હોય ત્યારે એક માની ઈચ્છા હોય કે પોતે એના સાથે રહે, અને એ જ્યાં રહેતો હોય, કોઈ પણ ક્ષેત્રમાં રહેતો હોય ત્યાં એની સાથે રહીને એની સાથે સહભાગી બને. તમારી કુંડળીમાં જો જોવા જઈએ તો ભાગ્યસ્થાનનો અધિપતિ એ ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ તમારી કુંડળીમાં 10મા સ્થાનમાં રહેલા છે. 12મા સ્થાનમાં જે રાહુ મહારાજ મિથુન રાશિના છે એટલે ઉચ્ચનો બને છે. અહીંયા વસ્તુસ્થિતિ એ છે કે 12મા સ્થાનનો માલિક એ બુધ છે અને બુધ કેતુ સાથે જોડાયેલો છે, રાહુથી પૂર્ણ દ્રષ્ટિમાં છે. બેન, વિઝા માટે તો તમે પ્રયત્ન કરશો તો ચોક્કસ સારી સફળતા મળશે, પણ ખેડૂતનો દીકરો જેમ ચોમાસાની રાહ જોવે, વરસાદના છાંટા ફોડા પડે અને પછી જેમ વાવેતરની શરૂઆત કરે, એમ સારા નક્ષત્રમાં અને સારા મુહૂર્તની અંદર તમે વિઝા માટે જો એપ્લાય કરશો તો કદાચ નજીકના ભવિષ્યમાં એટલે કે સપ્ટેમ્બરથી માંડી અને જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં તમારા વિઝાના યોગો તૈયાર થઈ રહ્યા છે. જ્યાં સુધી તમને વિઝા ન મળે ત્યાં સુધી લક્ષ્મીનારાયણની ઉપાસના તમારા માટે ખૂબ જ જરૂરી છે. બને તો એક નાનકડો ફોટો લક્ષ્મીનારાયણનો તમારા બેડરૂમમાં અથવા પૂજાના સ્થાનમાં રાખો. નિત્ય નિયમ પ્રમાણે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની 21 માળા કરો. થોડોક પ્રસાદ, સાકર અથવા તો ખાંડ ભગવાન શ્રી નારાયણને પ્રસાદ તરીકે ધરી પોતે લો અને બચે પ્રસાદ બીજાને તો વહેંચો. આ પ્રમાણે નિત્ય નિયમ પ્રમાણે કરશો તો તમારી મનોકામના ચોક્કસ પૂરી થશે. બાબા સાથે રહેવાનું તમારું નજીકથી બની રહ્યું છે ત્યારે ભગવાન નારાયણના આશીર્વાદ તમને ઉતરે એ પણ જરૂરી છે. જય ગણેશ. જી આચાર્યજી, વધુ એક દર્શક મિત્ર સાથે આપણે વાત કરીએ. હેલો.
જી, આપણે એક પત્રની વાત કરીએ તો કોડીનારથી આપણે એક પત્ર મળ્યો છે. નૈનાબેન જોશી પત્ર લખે છે, તેમના ભાઈ વિશે પૂછવા માંગે છે. પહેલા એમણે લખ્યું છે કે આપનો ભવિષ્ય દર્શન કાર્યક્રમ નિયમિત રીતે જુએ છે અને આપના માર્ગદર્શનથી ખૂબ જ લાભ થયો છે. ધન્યવાદ. તેમની જન્મ તારીખ છે 20/9/1954. જન્મનો સમય છે સવારના 5 થી લઈ 5:15 ની વચ્ચે અને જે સ્થળ છે તે જુનાગઢના મીટી ગામ છે. તેમનો પ્રશ્ન છે કે તેમને કેન્સર છે. તેમના ભાઈને 2 વખત કેમોથેરાપી પણ કરાવી લીધી છે, તેના ડોઝ લીધા છે, પરંતુ ફરી વખત જાગૃત થતા ફરી વખત ડોઝ શરૂ કરાયા છે. તો આ અંગે શું ઉપાય? સામાન્ય રીતે જે એ રોગનું પ્રમાણ બતાવી રહ્યા છે એમાં શનિ મહારાજ તુલા રાશિમાં શુક્ર સાથે જોડાયેલો હોવાના કારણે કદાચ એ રોગ આ માર્ચ એપ્રિલ મહિના પછી પાછું માથું ઊંચકતો હોય એવું બની શકે. પણ એ ભાઈને ખાસ જણાવવાનું છે કે કદાચ આ જુલાઈ મહિનો પૂરો થાય એ પછી જો સારી રીતે માવજત કરવામાં આવે, સારી રીતે એનો ઉપચાર કરવામાં આવે તો એમના રોગમાંથી ધીમે ધીમે એમને મુક્તિ મળી શકે તેવી શક્યતાઓ છે. પણ શનિ મહારાજ તુલા રાશિમાં રહીને ભાગ્યસ્થાન ઉપર એટલે કે એનું જે આયુષ્ય આરોગ્ય સ્થાન છે તેનાથી બીજા સ્થાન ઉપર પૂર્ણ દ્રષ્ટિ કરતા હોવાના કારણે કદાચ થોડીક એમને માનસિક વ્યથા અને શારીરિક તકલીફોની શક્યતાઓ થોડી વધી જતી દેખાય છે. નવેમ્બર મહિના સુધી જો સાચવીને કામકાજ કરશે, સારી યોગ્ય માવજત કરશે અને ભગવાન શનિની ઉપાસના, હનુમાનજી મહારાજની જેટલી વધારે ઉપાસના કરશે તો ચોક્કસ એમને સારું પરિણામ પ્રાપ્ત થશે. જય ગણેશ. જી, આચાર્યજી વાત કરીએ આપણે રાશિફળ વિશે તો તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ર અને ત જેના અક્ષર છે આવા તુલા રાશિવાળા જાતકોને પોતાની કાર્યશક્તિ પર જો વિશ્વાસ રાખીને કામ કરશો મિત્રો તો તમારી કામ શક્તિનો વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. ભાગીદારી વાળા કોઈ પણ પ્રકારના કામકાજ જો આપ કરતા હો તો સારા લાભની શક્યતાઓ પણ આજની તમારી દેખાઈ રહી છે. કોઈ પણ જાતના પ્રવાસથી, યાત્રાથી આજના દિવસ માટે દૂર રહેવું જરૂરી છે. ચંદ્રબળ તમને યાત્રા પ્રવાસ કરવાની મંજૂરી આપતો નથી, પણ કદાચ જો કરવું પડે તો ઈષ્ટદેવને દીવો કરી પ્રાર્થના કરી માતા પિતાને પગે લાગીને યાત્રા પ્રવાસની શરૂઆત કરજો. નોકરિયાત વર્ગને કોઈ સારી ઓપોર્ચ્યુનિટી, નવી ઓફર મળે એવી શક્યતાઓ દેખાય છે જે ભવિષ્યમાં કામકાજ કરવામાં એને ઉજળી તકો નિર્માણ કરાવી શકે તેવી દશા આજના ચંદ્રબળ પ્રમાણે દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિ ન અને ય અગર તમારા અક્ષર છે, રાશિ તમારી વૃશ્ચિક છે, સ્વામી જેનો મંગળ છે. ધંધાને લગતા કોઈ પણ સારા પ્રશ્નોનું નિરાકરણ આજના દિવસ માટે આવી શકે તેવી શક્યતા છે. ભૌતિક સુખ સુવિધામાં વૃદ્ધિ થાય તેવા પણ યોગો આજના બની રહ્યા છે. સામાજિક જવાબદારી થોડી વધશે. દીકરા દીકરીના વ્યવસાય માટે જો તત્પર હોય, કોઈ સામાજિક પ્રસંગોની અંદર હાજરી આપવાની હોય, પરિવારના કોઈ પણ વ્યક્તિને સાથે રાખીને ધર્મ અથવા તો પરિવારને લગતા કોઈ પણ કામકાજ કરવાના હોય તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે આવા જાતકો માટે પોતાની બુદ્ધિ અને પોતાની શક્તિનો ઉપયોગ ખૂબ કર્યો. હવે વડીલોનો સહકાર તમારા માટે જરૂરી બની જશે, કારણ કે તમારી બુદ્ધિનું જ્યાં પૂર્ણ વિરામ થાય ત્યાંથી વડીલોની બુદ્ધિની શરૂઆત થતી હોય છે. તમારી જેટલી સોચ છે, તમારો જેટલો વિચાર છે એના કરતાં તમારા વડીલો આજે વધારે સારું માર્ગદર્શન તમને આપશે અને એના કારણે આગળ વધવા માટે ઉત્તમ તકો મળશે. સ્થાવર મિલકત લેવાની જો ગણતરી કોઈ હોય તો આજના દિવસ માટે થોડુંક નાનકડું રોકાણ તમારા માટે લાંબા ગાળે લાભ કરાવશે. નવું ઘર નોંધાવવું હોય તો પણ મિત્રો આજનો દિવસ ઉત્તમ છે. સહકર્મચારીઓનો સહયોગ તમારા માટે શાંતિ, સુખ અને સંતોષ આ 3 વસ્તુ આપશે. આપનું બળ આજનું મધ્યમ રહેશે. જય ગણેશ. જી આચાર્યજી, વધુ એક આપણને પત્ર મળ્યો છે જામખંભાળિયાથી. પાર્વતીબહેન લખે છે, તેમની પુત્રી માટે પૂછવા માંગે છે, જેની જન્મ તારીખ છે 11/2/98. જન્મનો સમય છે 3:20. તેનું નામ મનીષાબેન છે અને જન્મસ્થળ છે ભાણવડ તાલુકાનું શેઠા ખાઈ ગામ. પ્રશ્ન છે, અત્યારે બાર સાયન્સમાં અભ્યાસ કરે છે, હોશિયાર છે, પરંતુ ટકા જોઈએ તે પ્રમાણે નથી મળતા અને મેડિકલ લાઈન પસંદ કરી છે તો તેના માટે શું કરવું? મંગળ મહારાજ ગુરુ સાથે ચોથા સ્થાનમાં હોવાના કારણે મેડિકલ ક્ષેત્રની અંદર કારકિર્દી બનાવી અને ઉત્તમ રીતે પોતાનું જીવન નિર્વાહ કરી શકે તેવા સુંદર યોગો એની કુંડળીમાં દેખાઈ રહ્યા છે. પણ સાથે સાથે ગુરુની પૂર્ણ દ્રષ્ટિ રાહુ ઉપર હોવાના કારણે અહીંયા ચાંડાલ યોગ કદાચ એને ટકાવારીમાં નુકસાન કરાવી શકે એવી શક્યતા છે. તો આવા સમયે ચાંડાલ યોગના દોષનું નિવારણ ધાર્મિક વિધિ દ્વારા કરાવવું એમના માટે ખૂબ જ જરૂરી બની જશે. મકર રાશિનો સૂર્ય, હંમેશા સૂર્ય એ આત્માનો કારક છે. ચંદ્રમા મનસો જાતઃ ચક્ષોહો સૂર્ય અજાયત. સૂર્ય એટલે ચક્ષુ, સૂર્ય એટલે આંખ છે. તો આ આંખને પ્રબળ બનાવી છે, કારણ કે મકર રાશિ એટલે શનિની રાશિ છે અને આપણે બધા જાણીએ છીએ કે શનિ અને સૂર્યને બંનેને બનતું નથી બાપ દીકરાને. તો એના માટે શનિની ઉપાસના કરવી જરૂરી નથી, પણ ભગવાન સૂર્યને નિયમિત જો અર્ઘ્ય આપે અને આદિદેવ નમસ્કારમ હે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે આ મંત્રનો જાપ કરી ભગવાન સૂર્યનારાયણની સામે બેસીને 5 કે 10 મિનિટ સવારમાં ધ્યાન કરે, ચોક્કસ એના અભ્યાસની અંદર સારી ટકાવારી પણ આવશે અને પોતાની કારકિર્દી સારી રીતે બનાવી શકે અભ્યાસ દ્વારા અને સારા ધનની પણ પ્રાપ્તિ થશે. ચાંડાલ યોગના દોષનું નિવારણ પણ વિધિવત કરાવવું ખાસ જરૂરી બની જશે. જય ગણેશ.
જી આચાર્યજી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો, આપને ખાસ જણાવવાનું કે તારીખ 12 જુલાઈ અંતર્ગત ગુરુ પૂર્ણિમા અંતર્ગત ગણેશ પાદુકા પૂજનનું આયોજન આચાર્યજીના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે. આપ જો તેનો લાભ લેવા માંગતા હોય તો આપ આચાર્યશ્રીના મોબાઈલ પર સંપર્ક કરી શકો છો. આપણે ચર્ચા યથાવત રાખીશું. રોકાઈશું વધુ એક વિરામ માટે. ન્યૂ હોલેન્ડ કૃષિ રત્ન અવોર્ડ 2014 પ્રેઝન્ટેડ બાય લહેરાતી ઉપજની જાન, તરક્કીની પહેચાન, ન્યૂ હોલેન્ડ 32 થી 90 હોર્સ પાવર સુધીની અત્યાધુનિક શ્રેણી. પાવર્ડ બાય સોના જેવા પાક માટે નોજીવીડુ સીડ્સના ભક્તિ બીજ અપનાવો. ભક્તિ માં જ છે સાચી શક્તિ. સહપ્રાયોજક અનાજ, કપાસ, શાકભાજી, ફળ, ફૂલ કે દરેક પાક માટે એવરગ્રો ઓર્ગેનિક ખાતર. એન્ટેક અને ટોયોના ઉપયોગથી દરેક પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય છે. વીમેક્સનો વાયદો, ખેડૂતોનો ફાયદો. તમારા ચહેરા પર સ્માઇલ જોવા અમે કાંઈ પણ કરશું. મેળવો ડવ ગ્લો માત્ર 25 રૂપિયામાં. જંતુઓ પર એટેક હવે 1 નહીં 2 થશે. પેપ્સોડેન્ટ સાથે લાઈફ બોય ફ્રી. આ લે અને જણાવ. બસ. અરે આ શું ભાઈ, બસ આટલું જ રાસાયણિક ખાતર? ખેતી છોડો છો શું? ખેતી નહીં, નાદાની છોડી રહ્યા છીએ. માટીની તપાસ કરાવી છે. હવે તો શેઠજી જેટલી જરૂરત છે એટલું જ ખાતર ખેતરમાં નાખીશું. હા ખેડૂત ભાઈ, આજે જ તમારા જિલ્લાની નજદીકની ભૂમિ પરીક્ષણ પ્રયોગશાળામાં માટીની તપાસ જરૂર કરાવો અને માટીમાં પોષક તત્વ નરમાશ અને છોડવાઓના વિકાસને જોઈને માત્ર જરૂર પ્રમાણે જ પોષક તત્વ નાખો. અને હા, માટીમાં ગંધક, જસ્તા, બોરોન જેવા સૂક્ષ્મ પોષક તત્વોની જાણ કરવી પણ ન ભૂલો. ખાતર અને જૈવિક ખાતરના યોગ્ય ઉપયોગથી ભૂમિની ઉર્વરકતા બનાવો, ઉત્પાદકતા વધારો, ખર્ચો ઓછો કરો અને કિંમતી વિદેશી મુદ્રા બચાવવામાં પણ મદદ કરો. અને હા, ધીમી ગતિથી નાઇટ્રોજન ઉપલબ્ધ કરાવનાર ખાતરો જેમ કે લીમડા લેપિત યુરિયાને પ્રાથમિકતા આપો અને યુરિયાનો પાંદડાઓ પર છંટકાવ કરો. અરે વાહ, તું તો સાચે સમજણો થઈ ગયો છે ને. વધુ માહિતી માટે સંપર્ક કરો જિલ્લા કૃષિ અધિકારી અથવા ખેડૂત કોલ કેન્દ્ર. મને મોર્નિંગ વોકમાં અટકવું બિલકુલ પસંદ નથી. જ્યારે આ નોન સ્ટોપ ચાલે છે ને તો એમનો શ્વાસ ફૂલી જાય છે. પણ તેઓ માનશે થોડા. આ વારંવાર અટકી જાય. પછી હું આઈડિયા લગાડું છું. વચ્ચે વચ્ચે અટકી જાઉં છું. ક્યારેક ફૂલ તોડવા, ક્યારેક સનરાઈઝ જોવા. અરે કોઈ વાર તો કૂતરા સાથે રમશે. પણ હું કચકચ નથી કરતો. એને આ પસંદ છે, સો આઈ એમ હેપી. સાથી યોગ્ય હોય તો કિસ્મત ખુલી જાય છે અને જિંદગી ખીલી જાય છે. ફેડરલ બેંક આપની પરફેક્ટ બેન્કિંગ પાર્ટનર. બીમારીઓ અલગ છે પણ પ્રોબ્લેમ એક જ છે બંનેનો, જંતુઓ. ત્વચા પર રહી જાય તો સ્કિન ઇન્ફેક્શન, જોયું? અને જો અહીંથી અંદર ગયા તો સ્ટમક ઇન્ફેક્શન. ઇલાજ અંદરનો હોય કે બહારનો, સુરક્ષા એક જ છે. લાઈફ બોય. નવો લાઈફ બોય પૂરા 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓથી બચાવે છે. 10 ઇન્ફેક્શન્સ વાળા જંતુઓ, એક સુરક્ષા. નવો લાઈફ બોય. વિટામિન ઈ યુક્ત નવો વિવેલ. રૂપ એવું ઉજળે, વારંવાર કિસ મળે. રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે આચાર્યજી મહેન્દ્રભાઈ પંડ્યા. જી આચાર્યજી, સૌપ્રથમ તો આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે જુનાગઢથી. હેલો હેલો હાલો જી, જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. ના, આપ તમારે કઈ પૂછવું નથી. આચાર્યજી જય ગણેશ. જય ગણેશ. આપ તો આપનો ખૂબ ખૂબ આભાર. અમે વર્ષ દિવસથી તમારો નિયમિત કાર્યક્રમ જોઈએ છે એટલે અમને ઘણું એમાં બધું જાણવાનું મળ્યું. એટલે ભવિષ્ય દર્શન જે કોઈ કાર્યકર્તા છે અમારા ફોન પર ઉપાડે, તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બસ ખુશી. અને જનતા મંડળીના જે 12 ભાવો છે ને એને વિશે આચાર્યજી તમે થોડીક વિસ્તૃત માહિતી આપો ને તો અમને હું થોડું એનું જ્ઞાન મળે. ચોક્કસ સમય જે પ્રમાણે મળતો જશે એ પ્રમાણે ચોક્કસ તમારી ભાવનાઓની કદર કરવા માટે પ્રયત્ન કરશું. વધારેમાં વધારે દર્શકોને જ્ઞાન મળે, પોતાની રીતે જોઈ શકે અને પોતાની રીતે પોતાના જીવનનો વિકાસ કરી શકે એવો એક નમ્ર પ્રયાસ આ BTV દ્વારા આપણે કરી રહ્યા છીએ. તમારી જે ભાવના અને શ્રદ્ધા છે આવી જ ભાવના અને શ્રદ્ધા કાયમ તમે જાળવી રાખજો. જય ગણેશ.
જી આચાર્યજી, વાત કરીએ આપણે રાશિફળ વિશે, તો મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે આપ શું કહેશો? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે. આવકના પ્રમાણમાં આજના દિવસે થોડીક જાવક વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. કામકાજની અંદર મન પ્રસન્ન રહેશે. ભાગીદારો સાથે થોડોક મતભેદ થાય તેવી શક્યતાઓ આજની દેખાઈ રહી છે. તબિયતની બાબતમાં થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. મુશ્કેલીઓમાંથી માર્ગ તો ચોક્કસ મળશે. હનુમાન ચાલીસાનું પારાયણ જો આજના દિવસ માટે આપ કરશો, 1 કરો, 3 કરો, 5 કરો, 7 કરો, એકી સંખ્યામાં બને એટલી હનુમાન ચાલીસાનું પારાયણ આજના દિવસ માટે કરી લેજો. ચોક્કસ સારો ફાયદો આજના દિવસ માટે અનુભવાશે. કુંભ રાશિની વાત કરીએ, ગ અને શ જેના અક્ષર છે, આવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજમાં સારી આવકના યોગો આજના દેખાઈ રહ્યા છે. કામકાજમાં સાચવીને કામકાજ કરવું પડશે. નવું કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાની ઈચ્છા થાય તો મિત્રો આજનો દિવસ સાચવવા જેવો છે. આજનો દિવસ ઠીક નથી. રોકાણ કરવામાં થોડીક ધીરજ રાખજો. બહારની ભાગાદોડીથી પણ આજના દિવસ માટે જો દૂર રહેશો, નજીકના કાર્યો છે, બેસીને કરી શકાય એવા કાર્યો છે, સમજી વિચારીને કરી શકાય એવા કાર્યો છે, આવા કાર્યોને વધારે તમે ધ્યાનમાં રાખજો તો સારો ફાયદો આજના દિવસ માટે તમને પ્રાપ્ત થશે. મીન રાશિ, રાશિ મંડળની આ છેલ્લી રાશિ એટલે મીન રાશિ. દેશ વિદેશને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ આપ કરતા હો, ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે સંકળાયેલા હોય, ઇન્ટરનેટથી કામ કરવા માટે સંકળાયેલા હોય, વેબસાઇટ અથવા કોઈ પણ પ્રકારની ડિઝાઇનો બનાવતા હોય અને આવા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલા મીન રાશિના જાતકોને આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે. કામકાજની અંદર સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. પ્રિયજનોનો વિયોગ, કદાચ યાત્રા પ્રવાસ હોઈ શકે, ક્યાં તો રીસામણા મનામણા હોઈ શકે, કાંઈ પણ હોય, પણ પ્રિયજનનો વિયોગ આજના દિવસ માટે ચાલે તેવી શક્યતા છે. મનની વાત બને ત્યાં સુધી મનમાં જ રાખવા પ્રયત્ન કરજો. માલ મિલકતને લગતા પ્રશ્નમાં કદાચ થોડીક મુશ્કેલી આજના દિવસ માટે સર્જાય તેવી શક્યતા છે. નોકરિયાત વર્ગને મહેનતનું આજે સારું ફળ મળે આવી પણ એક સુંદર શક્યતાઓ દેખાઈ રહી છે. જય ગણેશ. જી આચાર્યજી, આપણને એક પત્ર મળ્યો છે વેરાવળથી. ત્રિવેદી દર્શનાબેન લખે છે. તેવું લખે છે, ભવિષ્ય દર્શન કાર્યક્રમ તમારો જે આવે છે તે બહુ જ સરસ આવે છે. ખૂબ ખૂબ આભાર. તમારા માર્ગદર્શનથી લોકોને કંઈક નવો રસ્તો મળે છે અને હું પણ નિયમિત કાર્યક્રમ જોઉં છું. તેમની જન્મ તારીખ છે 6/11/73. જન્મનો સમય છે રાત્રિના 11:30 પછી. પ્રશ્ન છે, જીવનમાં આગળ વધવા માટે કયા ઉપાયો કરવા જોઈએ? 18 વર્ષમાં શૈક્ષણિક સંસ્થા સાથે શિક્ષક તરીકે ફરજ બજાવી છે અને ગયા વર્ષે નોકરી અચાનક છૂટી ગઈ, નિષ્ફળતા મળી છે તો નોકરી છોડવી પડી. તો આવું શા કારણે થયું? સામાન્ય રીતે 30 વર્ષ પછી શનિ તુલા રાશિમાં પ્રવેશ કરે છે. દરેક રાશિમાં શનિની અવધિ અઢી વર્ષની હોય છે. એક રાશિમાં ફરીથી પાછું પરિભ્રમણ કરવા માટે 30 વર્ષનો સમય લાગે છે. 30 વર્ષ સુધી તમે તમારી કારકિર્દીને અકબંધ રીતે કામ કર્યું, તમે તમારી પોતાની બુદ્ધિશક્તિનો પૂર્ણ ઉપયોગ કર્યો, વધારેમાં વધારે લોકોનો ઉપયોગી થઈ શકાય એવા પ્રયત્ન કરીને તમે આગળ વધવા માટે પ્રયત્ન કર્યો. પણ બેન, તમારું હૃદય સ્થાન એ 4થું સ્થાન છે અને 4થા સ્થાનમાં તમારો સૂર્ય બુધ સાથે જોડાયેલો છે. એટલે જ્ઞાનમાં કદાચ તમારી તોલે કોઈ આવી શકે નહીં એવી તમારી કુંડળીનું બળ છે. પણ એમાં શનિ મહારાજનો જ્યારે પ્રવેશ થયો અને સૂર્ય ઉપર જ્યારે શનિનો પ્રવેશ થયો ત્યારે કદાચ જે કંઈ ચીલા, જે આપણે જે ચીલાથી ચાલતા હોય, જે પ્રમાણે આપણે આગળ વધતા હોય, એમાં ક્યાંક ને ક્યાંક અવરોધો ઊભા થાય અને કારણ વગરના ટેન્શનોમાં અથવા કોઈ પણ કારણોસર સંડોવાવું પડે અને એના કારણે નોકરી છોડવી પડે તેવા યોગ તમારા બળ પ્રમાણે દેખાઈ રહ્યા છે. તો આવા સમયે આગળ જતા તમારે આ જ ક્ષેત્રની અંદર, ભણતરના ક્ષેત્રની અંદર ટ્યુશન હોય, કોઈ પણ વ્યક્તિઓને શીખવાડવાની વાત હોય, કોઈ પણ વ્યક્તિને સમજણ આપવાની વાત હોય, 5 થી વધારે વ્યક્તિઓને સાથે રાખીને કોઈ પણ કામકાજ મેનેજમેન્ટ અથવા તો કોઈ પણ આવા કામ કરવાના હોય તો એવા કાર્યક્રમની અંદર તમને સારા સફળતાના યોગો દેખાઈ રહ્યા છે. ગુરુ મહારાજ તમારો મકર રાશિમાં છે. એક સારું પોખરાજનું 4 થી 4.5 કે 5 કેરેટનું રત્ન લઈ એનો મંત્ર જાપ કરી, દેવાનાંચ ઋષિણાંચ ગુરુ કાંચન સન્નિભમ બુદ્ધિભૂતમ ત્રિલોકેશમ તમ નમામિ બૃહસ્પતિમ, આ મંત્રને યથાશક્તિ જાપ કરી, પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ રત્નને તમે ધારણ કરજો. દર ગુરુવારે ચણાની દાળ અને રોટલી ગાયને નિયમિત રીતે ખવડાવજો. દર ગુરુવારે બને ત્યાં સુધી પીળા વસ્ત્ર ધારણ કરવા માટે પ્રયત્ન કરજો. આ બધું જ ક્રમશઃ તમે કરતા જશો. જેમ સૂર્યનારાયણ ઉદય પામે અને અંધકારનો નાશ થાય એમ તમારા જીવનમાં આ અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાય તેવી શક્યતાઓ તમને જણાશે. જય ગણેશ. જી ચોક્કસથી. દર્શક મિત્રો, આપ જો આપના સવાલ અમને જણાવવા માંગતા હોય તો એ માટે અમને એક પત્ર લખી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લઈશું. ભવિષ્ય દર્શન કાર્યક્રમ, વીટીવી ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલીશુ એવન્યુ, રાજપથ ક્લબની સામે, એસજી હાઈવે, અમદાવાદ 380005. જી આચાર્યજી, તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી આપી એ બદલ આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. જય ગણેશ.